નમસ્કાર, મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ ભૂમિ સંવાદની સાથે હું છું સ્મિતા। ઘણી બધી આપણે ભૂમિ સંવાદમાં ચર્ચા કરતા હોય છે જમીનને લઈને, મિલકતને લઈને, પરંતુ આ વખતનો ખાસ એપિસોડ એ છે કે જમીન મિલકતની જે આપણે લેતી દેતી કરીએ છીએ ત્યારે ઘણી બધી વખત લોકો સાથે છેતરપિંડી થતી હોય છે। તો આ છેતરપિંડી ન થાય અને ખાસ તકેદારી રાખવા માટે શું ધ્યાન રાખવું જોઈએ તેની ખાસ આ એપિસોડમાં ચર્ચા કરીશું। તો ખાસ આપણે જે ચર્ચા કરવાની છે ભૂમિ સંવાદમાં આપણી સાથે સિનિયર એડવોકેટ નિરંજનભાઈ પંડ્યા ઉપસ્થિત છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર દર્શક। તો જમીન મિલકતને લઈને ખાસ શું ધ્યાન રાખવું જોઈએ તે અમારા દર્શક મિત્રોને આપ સારી રીતે સમજાવી રહ્યા છો અને ગયા એપિસોડમાં પણ આપણે ઘણી બધી ચર્ચા કરી હતી। તો જમીન મિલકત કે તેને લગતા જે ટાઇટલ સર્ચ છે તેના રિપોર્ટ ચકાસણી ખાસ કેમ કરવી જોઈએ અને કેમ જરૂરી હોય છે તે? સૌથી પહેલા આ પ્રશ્નો શરૂ કરતા પહેલા મારે આ અંગે કહેવાનું છે। અગાઉ દરેક વ્યક્તિને રોટી, કપડાં અને મકાન એની જરૂરિયાત હોય છે। 1955માં શ્રી 420 પિક્ચર રિલીઝ થયેલું, એની અંદર કેવી રીતના ફ્રોડ બન્યો છે એની અંદર એ ચર્ચા કરવામાં આવે છે। 100 રૂપિયામાં મકાન ખરીદો, એ વખતની વાત છે 1955ને। એટલે માણસે સૌથી પ્રથમ તો મકાનની વાત આવે તો અલગ અલગ રીતે વિચારવાનું હોય છે। સૌથી પ્રથમ એને કેવી રીતે જમીન મેળવવી એની અંગે આપણે આ ચર્ચા કરવાની છે। તો એમાં પ્રશ્ન જે કયો એ ફરીથી રિપીટ થાય। બિલકુલ। તો ખાસ જમીન મિલકતને લગતા જે ટાઇટલ સર્ચ હોય છે તેના રિપોર્ટ ચકાસણી ખાસ કેમ કરવી જરૂરી હોય છે? આગળ જે મેં વાત કરી તે પ્રમાણે ટાઇટલ એટલા માટે જોવું જોઈએ। ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે માત્ર દસ્તાવેજી પુરાવાને આધારે અથવા માત્ર કોઈના કહેવાથી મિલકત ખરીદી લેતા હોય છે। એટલે જે સર્ચ જે કહીએ છીએ એ સર્ચ અલગ અલગ રીતે આવે। સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી મળી શકે, ઈ ધરા માંથી મળી શકે, ઈ ધરા એટલે મામલતદાર કચેરીમાંથી મળી શકે। ત્યારબાદ આપણે જો વિચારીએ તો તે અન્ય રીતે કેસ જો ચાલતા હોય તો ત્યાંથી પણ તમને મળી શકે છે। આમ અલગ અલગ જે સંસ્થા છે એટલે સરકારીમાંથી તમને મળી શકતા હોય છે। બિલકુલથી। હવે જે સબ રજિસ્ટ્રાર કચેરી હોય છે તેમાંથી કયા પ્રકારના દસ્તાવેજો મળી શકતા હોય છે? જેમ આપણે વાત કરીએ કે સૌથી પહેલાં તો જે રજિસ્ટર થયા છે એ અહીંયા મળી શકે છે। કેટલાક બાનાખત થયા હોય રજિસ્ટર, તો ક્યારેક વસિયતનામું રજિસ્ટર થયું હોય, ક્યારેક વેચાણ દસ્તાવેજ નક્કી થયેલો હોય તે રજિસ્ટર થયો હોય, કોઈ કૌટુંબિક સમાધાન થયું હોય તો તે સમાધાન હોય। એટલે આ પ્રકારના જે દસ્તાવેજો છે જેમાં મિલકતની તબદીલી થાય અથવા થવાની હોય એની વિગતો આપણને સબ રજિસ્ટ્રારમાંથી કચેરીમાંથી મળી શકતી હોય છે। હવે જે તબદીલી થવાની છે એની વાત કરીએ કે જે વિભાજન પછી થવાનું છે એની વાત છે, એટલે એ પ્રકારની પણ તમને માહિતી ત્યાંથી મળી શકતી હોય છે। બિલકુલથી। હવે ખાસ જે મામલતદાર કચેરીમાંથી કયા પ્રકારના દસ્તાવેજો મળી શકતા હોય છે? આ હકપત્રકમાં જે નોંધ પડેલી હોય, દાખલા તરીકે ગણોતની નોંધ છે તો એ ગણોતની નોંધ ઈ ધરામાંથી મળી શકે છે। ત્યારબાદ આવે જે રજિસ્ટર્ડ દસ્તાવેજ થઈ ગયો છે એની નોંધ પડતી હોય છે। વસિયતનામું હોય તો વસિયતનામાની, કોઈ જમીન સંપાદન થઈ હોય તો જમીન સંપાદનની। ત્યારબાદ કોઈ ડીએલઆરમાંથી એટલે જ્યારે કોઈ કપાત થતી હોય, ટાઉન પ્લાનિંગ હોય અને એ હેઠળ ફાઇનલ પ્લોટ બન્યો હોય, એ ફાઇનલ પ્લોટ બન્યા પછી કેટલી મૂળ જગ્યા રહેશે એની પણ વિગત આવતી હોય છે। એટલે આ તમામ હકીકતો આપણને ઈ ધરામાંથી મળતી હોય છે। હવે જે રીતે જે આ સિટી સર્વે કચેરીમાંથી શું અને કયા પ્રકારના કાગળો મળી શકે છે? જેમ આગળ વાત કરી તેમ
ગામ નમૂના નંબર 7/12, તો એ 7/12ની હકીકત આપણને ઈ ધારામાંથી મળે છે. તો તે જ રીતે પ્રોપર્ટી કાર્ડની હકીકત એ આપણને જે છે એ ત્યાંથી મળતી હોય છે. એની અંદર કોણ કબજેદાર છે, કોણ એની અંદર કેવી રીતે મિલકત આવી છે, કયા પ્રકારની છે, જેમ આપણે જૂની શરત કહીએ, નવી શરત કહીએ, અહીંયા સી સત્તા પ્રકારની હોય છે, C1 હોય અથવા ભાડાપટ્ટાની હોય. તો આ તમામ હકીકત આપણને પ્રોપર્ટી કાર્ડમાંથી મળતી હોય છે અને એના આધારે આપણે ટાઇટલનું સર્ચ કરી શકાય છે. બિલકુલ. એટલે કદાચ પ્રોપર્ટી કાર્ડમાં આ બધી આ કાગળો આપણને મળી શકતા હોય છે. હવે મિલકતને લગતા જે દાવાની વિગત છે તે કઈ રીતે મળી શકતી હોય છે? એક તો સૌથી પ્રથમ કે જેની પાસેથી આપણે મિલકત ખરીદીએ છીએ એને પૂછવું પડે, ભાઈ કોઈ કોર્ટ કેસ ચાલે છે તો કયો એનો કયા સ્ટેજ ઉપર ચાલે છે. એના પાસેથી તમે નંબર મેળવીને, જે કેસ ચાલતો હોય તેનો નંબર મેળવીને ઈ કોર્ટ દ્વારા જે ચાલે છે એ આપણને ઓનલાઈન તમને વિગત તમને જોવા મળી શકે છે. કેટલીક વાર એવું પણ બને કે આપણને ક્યારેક જમીન માલિક એટલે મીન્સ કે વેચનાર વ્યક્તિ એ આપણને પૂરી માહિતી ના આપે, તો આવી વખતે આપણે કોઈ સારા નિષ્ણાત વકીલની કામ સોંપીને એ મેળવી શકીએ છીએ. હવે કદાચ એવું પણ બની શકતું હોય છે ઘણી વખત કે જાહેર નોટિસમાં હક દાવા તકરારો જે થતી હોય છે તે પણ આપવી જરૂરી હોય છે એની માટે? કોઈ પણ જાતનો હક દાવાની વાત આવે એટલે ત્યારે કોઈ તકરાર ચાલતી હોય તો ખરેખર તકરાર શેને માટે હતી એ જાણવું બહુ જરૂરી છે. હવે તકરાર કેવી હોય કે મિલકત સંબંધી હોય, કોઈને પૈસા મળ્યા છે, કોઈને પૈસા નથી મળ્યા, ક્યાં તો પોતાનું નામ રહી ગઈ છે, ક્યારેક સમાધાન થયું હોય તો સમાધાનની વલણ ના અપનાવ્યું હોય. આ બધી વિગતો તમને જાણવી એ જરૂરી છે અને આ વિગતો તમને કાં તો કોર્ટ દ્વારા, ક્યાં તો મામલતદાર કચેરી દ્વારા અથવા સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા તમને મળી શકતી હોય છે. હવે કદાચ આપણે આવી રીતે તમે જે રીતે કહ્યું કે કોર્ટ દ્વારા કે કચેરી દ્વારા મળી શકતી હોય છે, તો પછી એની બીજી કોઈ રીતે આપણને ના મળી શકે? ના, કાં તો વેચનાર વ્યક્તિ જ આપણને જણાવી શકે જે ખરેખર એ જાણે છે. કારણ કે કોઈ પણ કોર્ટ કેસ ચાલતો હોય તો કોણ સૌથી પ્રથમ કોને ખ્યાલ હોય? વેચનાર વ્યક્તિને જ હોય. તો વેચનાર વ્યક્તિ કેટલીક વાર ઈરાદાપૂર્વક આપણને જાહેર ના કરતા હોય, તો આવે સંજોગોમાં આપણને માત્ર એ વકીલ દ્વારા મેળવી શકાય છે અને સાથે સાથે જાહેર નોટિસ દ્વારા પણ જાણી શકાય છે. બિલકુલ. એટલે જાહેર નોટિસથી અને જે રીતે આપે જે રીતે કહ્યું કે વેચાણ જે કરતું હોય એ વ્યક્તિ આપણને આપી શકે. બિલકુલથી. હવે જમીન ભાડા પટ્ટાની હોય તો તેની માટે ખાસ શું કરવું જરૂરી રહેતું હોય છે? કેટલીક વાર અગાઉના ક્યારેક એપિસોડમાં પણ મેં જણાવેલું છે કે શરૂઆતની જે મિલો હતી એ લાંબા ભાડા પટ્ટાની હતી. કેટલીક આપણે હાલના સંજોગોમાં પણ ભાડા પટ્ટે તો આપતા હોઈએ છીએ. તો ભાડા પટ્ટાની સૌથી અગત્યની વસ્તુ કે એનો ભાડા કરાર એ જાણવો એ જરૂરી બને છે. હવે આ ભાડા પટ્ટાની અંદર શરતો હોય, કેટલા વર્ષ માટેનો ભાડા પટ્ટો છે અને ભાડું એનું કઈ રીતે ચૂકવવાનું છે તેની પણ આપણને વિગત મળી શકતી હોય છે. એટલે ભાડાપટ્ટાની એ ભાડાપટ્ટા એ શું હોય છે? જમીનના ભાડાપટ્ટાની જે વિગતો હોય છે એ શું હોય છે અને કેમ જરૂરી બનતી હોય છે? એટલે કદાચ ભાડાપટ્ટાની જે આપણે વિગતો ન મેળવી શકીએ તો કોઈ તકલીફ પડી શકે આપણને, એવું બની શકે? હા, કોઈ વાર એવું બને કે એમાં ભાડું ક્યારે ચૂકવવાનું છે ને ક્યારે એનો અંત આવવાનો છે જો આપણને ખબર ના પડે તો ખરેખર એવું પણ બને કે ભાડાપટ્ટો પૂરો થઈ જાય, આપણને જાણ ના થાય અને છતાંય જમીન ખરીદી લીધી હોય. કેટલીક વાર એવું હોય કે માત્ર કાગળ ઉપર જેની લખાણ કરેલું હોય, ખાલી સ્ટેમ્પ પેપર ઉપર, કોઈ એમાં સહી કશું હોય નહીં, એવું પણ બનતું હોય. એટલે છેતરપિંડીનો એમાં અવકાશ રહે છે. બિલકુલ. એટલે એ ચકાસણી કરવી જરૂરી હોય છે કે જમીન ભાડાપટ્ટાની છે કે નથી. કદાચ તમે એવી રીતે જમીન લઈ લો તો પછી પાછળથી કોઈ તકલીફ પડે તો પછી એનું સોલ્યુશન હોય છે? હા, કારણ કે તમને હંમેશા બાયર્સ બીવેર, કોઈ પણ વસ્તુ આપણે આપણા કામમાં છે કે નહીં એ આપણે જોવાનું હોય છે. હવે ઘણી વાર એવું હોય કે આપણે એક સસ્તી વસ્તુ મળતી હોય એટલે એને લેવા માટેનો આપણો લોભ હોય છે, એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. હવે ખરેખર શું હોય
કે આપણે ચેક કરવા સામાન્ય રીતે જે આપણી પાસે ઉપલબ્ધ રેકર્ડ છે, જેમ કે ટેક્સનું બિલ, ઇલેક્ટ્રિકનું બિલ, એ સામાન્ય આપણે જાણકારી આપણને મળી શકતી હોય છે. પૂરેપૂરી જાણકારી ના મળે. ભાડાપટ્ટીમાં તો એવું કે જે કબજેદાર હોય એનું નામ કદાચ ભાડાની અંદર જ્યારે હોય તો ભાડવાત તરીકે તેનું નામ લખાયેલું હોય, પણ મૂળ માલિક અલગ હોય શકે. હવે મિલકતને લગતા કયા દસ્તાવેજો હોય છે અને તે કઈ રીતે મળી શકતા હોય છે? આમ ગણીએ તો મિલકતને જે તબદીલી થયા હોય તો સૌથી પ્રથમ આવે કે એણે કઈ રીતે જગ્યા મેળવી છે, એટલે વેચાણથી મેળવી છે તો કઈ રીતે મેળવી છે. જેમ આગળ વાતચીત થઈ એમ ભાડાપટ્ટી હોઈ શકે, વસિયતથી મેળવેલી હોય તે મળી શકે, એટલે વસિયતનામું રજીસ્ટર થયું હોય તો તેની વિગત હોય, વિભાજન થયું હોય તો વિભાજનની વિગતો હોય. આમ દરેક અલગ અલગ પ્રકારની જે તબદીલીઓ થયેલી છે તે તમને રજિસ્ટ્રાર કચેરીમાંથી મળતી હોય છે. બિલકુલથી. હવે જ્યારે ગામ કોપી નકશામાંથી આપણને કયા પ્રકારની વિગતો મળતી હોય છે? જ્યારે આપણે વેચાણ દસ્તાવેજ કરતા હોઈએ ત્યારે આ ખાસ વસ્તુ જોવાની હોય છે. કેટલીક વાર એવું હોય છે કે નકશો જે હોય છે એ નકશો બહુ ઉપયોગી છે. ગામ કોપી નકશો એટલે આખા ગામના તમામ સર્વે નંબરની એની અંદર ડિટેલ્સ ભરવામાં આવે છે. એટલે એ જે ડિટેલ્સ હોય એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણો સર્વે નંબર ક્યાં છે અને કઈ જગ્યાએ છે. બીજું કે એની ઉત્તર, પૂર્વ, પશ્ચિમ જે ચતુર્દિશા જે દર્શાવવામાં આવી છે તે એ પણ લખવામાં આવે. તાજેતરમાં અત્યારે હમણાં એક સુધારો થયેલો છે કે તેની અંદર અક્ષાંશ રેખાંશ લખવામાં આવે છે કે તમારું ખેતર કયા અક્ષાંશ ઉપર છે અને કયા રેખાંશ ઉપર છે એની વિગત પણ લખવાની થતી હોય છે. એટલે એક્ઝેક્ટ આપણી જગ્યાનું ખબર પડી શકતી હોય છે. બિલકુલ. હવે જમીન માપણીનો નકશો કેટલો ઉપયોગી હોય છે? જમીન માપણી એટલે એટલા માટે કે જ્યારે તમે ખરીદી કરો છો, જે પણ ખરીદી કરતા હોય એનો નકશો આપણે જોઈએ. કેટલીક વાર જમીન અડધી ખરીદીએ તો અડધી કઈ બાજુથી હોય, એટલે દાખલા તરીકે પૂર્વ, પશ્ચિમ કે કઈ જગ્યાની, એટલે નકશો, અથવા આખો નંબર મેળવવો હોય તો પણ તમારે જરૂરી છે. કેટલીક વાર એવું હોય કે જે ચતુર્દિશા જે લખવામાં આવી છે ખોટી લખવામાં આવી છે. કેટલીક વાર એમાં જે રસ્તો બતાવવામાં આવે તો રસ્તો ના બતાવ્યો હોય. તો આ બધી જે નકશો આપણે જે જોઈએ એટલે માપણી કરાવી તે ખરેખર ક્ષેત્રફળ કેટલું છે એ પણ આપણને જાણકારી મળે. કેટલીક વાર એવું હોય કે ક્ષેત્રફળમાં ફેરફાર હોઈ શકે છે. ઘણી વખત એવું થાય પણ છે. એટલે કદાચ જમીન માપણી કરવી પણ ફરજિયાત હોય છે. પછી કદાચ જમીન માપણીમાં માપ આગું પાછું થયું હોય તો પછી આગળ કોઈ તકલીફ પડી શકે એવું કઈ હોય? હા, કેમ નહીં. કેટલીક વાર એવું હોય કે 10,000 ચોરસ મીટર છે અને ભૂલમાં 8,000 ચોરસ મીટર લખાઈ ગયું છે તો એનો ભૂલ સુધારણાનો દસ્તાવેજ કરવો પડે. એટલે ચૂક યાદી દસ્તાવેજ કહેવાય, એ કરવો પડે. હવે આ એ બહુ જરૂરી છે કે જ્યારે તમે માપણીથી તમને સાચું ક્ષેત્રફળ મળતું હોય છે અને ખોટું ક્ષેત્રફળ 10,000 ને બદલે 12,000 ચોરસ મીટર લખાયું, એ વધારી દીધું છે. ઈરાદાપૂર્વક એ વધારી દીધું હોય, કેટલીક વાર ખોટું પણ લખાઈ ગયું હોય તો એ સુધારો કરવાને પાત્ર હોય છે. બિલકુલથી. હવે જમીન ખેતીની છે કે પછી બિન ખેતીની તે કઈ રીતે ખબર પડતી હોય છે? ગામ નમૂના નંબર 7/12માં તમારે કોઈ પણ જગ્યાનું એની અંદરથી તમને ખેતી અને બિન ખેતીની માહિતી મળી શકતી હોય છે. હવે ખેતી એટલે કે જે તમારે ખેતી કરવાને લાયક છે, એ જૂની શરત હોય, પ્રતિબંધિત હોય કે નવી શરત હોય, એ તમામ વિગતો તમને 7/12માંથી મળતી હોય છે. જ્યારે બિન ખેતીની અંદર તમારે હક પત્રકની નોંધ પડે છે ને એ નોંધ 7/12ની અંદર બતાવવામાં આવે છે. બિલકુલથી. હવે જે જમીનનો પાર્ટ પ્લાન હોય છે, પ્લાન જે મોર્નિંગ સર્ટિફિકેટ એટલે શું હોય છે? હવે જો ફરી વાત કરું, આની પહેલાનો જે પ્રશ્ન છે એની વાત કરીએ કે જે તમારે દસ્તાવેજની અંદર જે વિગત લખેલી હોય છે એમાં ભૂલ થયેલી હોય તો તેની વાત છે. તો એ હકીકતમાં તમારે એને રેક્ટિફિકેશન એટલે સુધારો કરવો બહુ જરૂરી હોય છે અને જમીન માપણીની સંજોગોમાં આ એક અગત્યનું પગલું છે. હવે રહી વાત આ પાર્ટ પ્લાનની, એટલે પાર્ટ પ્લાન જ્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ દાખલ થઈ હોય એટલે નગર આયોજન
કોઈ પણ ખેતરો એટલે કોઈ પણ ગામમાં કોઈ પણ શહેરની અંદર એ ટાઉન પ્લાનિંગની યોજના દાખલ થતી હોય છે. હવે એની અંદર સૌથી પહેલાં આખા ગામની જે ટાઉન પ્લાનિંગ હેઠળ લેવાયેલા હોય એ તમામ નંબરો અંદર આવરી લેવાય છે અને એને ઝોન પાડવામાં આવે છે કે દાખલા તરીકે ખેતીનો ઝોન, રેસિડેન્શિયલ ઝોન, ઇન્ડસ્ટ્રી ઝોન અથવા તમારે કોમર્શિયલ ઝોન એવું હોય છે. એટલે તમે જે ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર તમે મકાનમાં રેસિડેન્શિયલ તરીકે તમે ઉપયોગ ના કરી શકો એવી વાત છે. બિલકુલ ઠીક. હવે જે મંજૂર થયેલ પ્લાનમાંથી તેની હકીકત કઈ રીતે ખબર પડતી હોય છે? કોઈ પણ મંજૂર થયેલો પ્લાન એની જે જમણી બાજુ ઉપર એનું જમણી બાજુ સામાન્ય રીતે જમણી બાજુ લખવામાં આવે કે કયા ગામનું છે, કયા તાલુકાનું છે, કયો સર્વે નંબર છે અને નીચે કઈ ઓથોરિટી છે, એ કઈ ઓથોરિટીએ આ પ્લાન પાસ કરેલો છે એની વિગત તમને દર્શાવવામાં આવે છે. હવે સાથે સાથે આની અંદર કેટલા માળનું બાંધકામ છે, કેટલી FSI છે એ પણ આમાંથી જાણવા મળતી હોય છે. બિલકુલ. એટલે તમામ જે હકીકત હોય છે આમાંથી ખબર પડતી હોય છે. બિલકુલ ઠીક. હવે જેમાં આજે ગણોત ધારા હેઠળ કઈ નવી શરત એવી છે કે જે જૂની શરતની છે અને તે કઈ રીતે ખબર પડતી હોય છે? જૂની શરતની હોય કોઈ પણ જમીન તો ડાબી બાજુ જે 7/12 હોય એની અંદર લખવામાં આવે છે. એમાં શરત તમને જાતે એને વેરીફાઈ કરી શકો છો અને જો નવી શરત હોય તો નવી શરતનો એ પણ ડાબી બાજુ તમારે લખવામાં આવે છે અને નીચે પણ તમને એનો જ્યારે તમે હકપત્રકની બધી નોંધો તપાસો તો એમાં નવી શરત છે તો નવી શરત કયા આધારે છે એ પણ તમને જોવા મળી શકે છે. બિલકુલ ઠીક. હવે દર્શક મિત્રોને એ સમજાવશો કે આ જૂની શરત એટલે શું હોય છે? જૂની શરત એટલે એવી શરત કે જન્મજાત એ જૂની શરત છે. એટલે એનો મતલબ એવો થયો કે તમે ગમે ત્યારે ગમે તે ખેડૂતને તમે વેચી શકો છો. જે ખેડૂત છે એને તમે વેચી શકો છો. નવી શરત એટલે એને કે જેને જૂની શરતમાં જેને ન્યૂ ટેન્યુઅર આપણે કહીએ છીએ એને એ જ શરતને તમારે ફેરફાર કરવાનો થાય છે. એટલે મીન્સ કે નવી શરતમાંથી જૂની શરતમાં તમારે બદલવાની હોય છે. બિલકુલ ઠીક. અને નવી શરત એ શું હોય છે? નવી શરત એટલે કે જ્યાં સુધી તમને મંજૂરી ના મળે ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારની એની તબદીલી થઈ શકતી નથી. દાખલા તરીકે જો તમે નવી શરતની જમીન હોવા છતાં અને એનું તમે વેચાણ દસ્તાવેજ થઈ ગયો તો તેવા કિસ્સાની અંદર એ કાં તો મૂળના ખેડૂતને પાછી પરત જાય કાં તો કલમ 84C હેઠળ બિન ખેડૂત હોય કે ખેડૂત હોય છતાંય 84C હેઠળ કલમ 84C હેઠળ સરકાર દાખલ થઈ શકે છે. એટલે ખાસ એ જોવું પડે કે આ નવી શરત છે કે પ્રતિબંધિત સત્તા પ્રકાર છે એ જોવું જરૂરી છે. બિલકુલ ઠીક. હવે જે રીતે આપે નવી શરત અને જૂની શરત સમજાવી, પરંતુ જમીન ખેડૂત ખાતેદાર તરીકે ખેડૂત ખરાઈનું જે પ્રમાણપત્ર હોય છે તે કઈ રીતે મેળવેલ છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ એ જિલ્લામાં એ જિલ્લા સિવાય અન્યમાંથી ખરીદી હોય કે ત્યાંથી જ ખરીદેલી હોય એ જિલ્લામાંથી તો તેવા સંજોગોમાં ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર જે આપણે મેળવવાનું હોય છે એ મામલતદાર કચેરીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે. હવે આ જે ખેડૂત ખાતેદાર તરીકેનો દાખલો જ્યારે ખેતીની જમીન તમે ખરીદો ત્યારે તમારે આ રજૂ કરવાનું હોય છે. બિલકુલ. એટલે એ વખતે રજૂ કરવું એ ફરજિયાત હોય છે? હા, એ રજૂ કરવું એ ફરજિયાત હોય છે ને જો અમુક સમયની અંદર તમે હોવા છતાંય તો તમારી હકપત્રકમાં જે નોંધ પડી છે વેચાણની એ નામંજૂર થવાને પાત્ર છે. બિલકુલ. એટલે જ્યારે ખેડૂત જ્યારે ખાતેદાર તરીકે હોય છે ત્યારે એને આ કરવું જરૂરી છે. ખેડૂત એટલે મીન્સ વેચનારને નહીં પણ ખેડૂત જે લેનાર છે એને આ ફરજિયાત છે. બિલકુલ ઠીક. તો હવે ખાસ તમારા દર્શક મિત્રોને એ સમજાવશો કે જમીન લેતી વખતે પછી મિલકત લેતી વખતે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે ઘણી બધી વખત લોકો છેતરપિંડીનો ભોગ પણ બનતા હોય છે અને લોકોના કરોડો પૈસા એવી રીતે જતા પણ રહેતા હોય છે અને પછી કોર્ટમાં કેસ ચાલે, ચુકાદો આવે ત્યાં સુધી તો બધું કદાચ પતી પણ ગયું હોય, પરંતુ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ દર્શક મિત્રોએ?
સૌથી પ્રથમ તો જ્યારે તમારે કોઈ પણ મિલકત ખરીદ્યો છે તો મિલકતને લગતા તમામ દસ્તાવેજો એને પૂરેપૂરા 30 વર્ષ સુધીના છેલ્લા એને તપાસવા એ બહુ જરૂરી છે. એટલે એ રેકોર્ડ સબ રજિસ્ટ્રાર, મામલતદાર કચેરી કે કોર્ટ એ દ્વારા તમારે તપાસ કરવી એ હિતાવહ છે. બિલકુલથી. તો અમારા દર્શક મિત્રોને આટલી સરસ જમીન અને મિલકતને લઈને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ જે રીતે આ એપિસોડમાં જમીન મિલકતને લઈને ચર્ચાઓ કરવામાં આવી, જ્યારે જમીન મિલકત લેતી વખતે જે લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે તેઓએ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ તેની ખાસ આ મુદ્દા ઉપર ચર્ચાઓ કરી. ફરી મળીશું નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.